દેખાતી નહીં દેખાતી નહીં દેખાતી બેહો પાછળ હા બેહો આવાજ બેહો શું લાયા તમે શું લાયા લે રાહુલભાઈ આ તો જોરદાર આવ્યો હાથમાં મૂર્ખો મેં તો ઘડિયાળ લાયા લે રોલ લે રાડોની ઘડિયાળ 4000 ની ઘડિયાળ મસ્ત ઘડિયાળ મોબાઈલ એટીએમ સુધી આવ્યું જો એટીએમ તો આપણે નાખી દેવું પડે ના રખાય એ તો નાખી દઈશું મોબાઈલ આવ્યો ને મોબાઈલ પૈસા જો પાકીટ ભરેલું છે તમે શું લઈને આવ્યા મારો મોબાઈલ યાર માપનો જ છે 3-4 હજાર વાળો હોય વધારે નહીં ચાલશે એટલા આવશે ને હવે પાર્ટી થઈ જશે આપણું કામ થઈ જશે મારે તો પાકીટમાં કોઈ લોબું નહીં એ લુખ્ખો લાગે છે હોય એવો જ લાગે નજર રાખજો આટલા કોઈ દેખાતું નહીં પોલીસ નહીં દેખાતી ના ખેતરમાં તો નહીં આવે લગભગ એટલે રાહુલભાઈ હમણાં આપણે પાર્ટી નહીં કરી હવે કોઈક મટનનો મેળ કરો લ્યા મટનનો મેળ કરવો હા હેડો પેલી સાઈડ વગડમ જઈએ આપણે ચોક મળી રહે હેડો આ કરીએ એવું એ કરી નાખીએ હેડો કોકનું ચો જઈશું સારું હેડો જઈએ ખરા સાઈડ દેખાય કોક હાઈવે ઉપર હેડો હેડો અંતાડ દો હાથમાં લઈ કેમ જાય લઈ લઉં ને હા હું થોડો રહી ગયો ને કે આજ તો દંડો છૂટો મારો તો પોલીસ વાળાએ મારો તો હાલત ખરાબ કરી નાખો હાથમાં આવતા આટલા છૂટી ગયો એટલે મેં તો કર્યું ખબર હે હા પેલા જીન્સ પેન્ટ પહેરેલું હતું હાથમાં છોકરું હતું એટલે આમ બે ઓગળી નાખી બે ઓગળી થી પાકીટ તો મેં ખેંચી લીધું પણ એનો હાથ પડે ને એટલે મેં પાછા અંતાડી દીધો એટલે પેલા પાકીટ એટલે ગોતતો હતો મેં ખબર નહીં ભાઈ કોઈક લઈ ગયું તારું પાકીટ આપણા આજ બચી ગયા આપણા રાહુલભાઈ હા તો સંબંધી ઘેર આવ્યા હતા જતા હતા હું પણ ક્યાંથી નજીક પડે છે રોડ એટલે અહીંથી નીકળી ગયો રસ્તો છે ગાડી બીજી વાર નહીં નીકળી હવે નીકળતા નહીં હોય તમારે ચહેરા પહેલી વાર બીજી વાર આવો ને તો ભાઈ પોલીસ ભેગા કરવા નથી હો નીકળો આટલી કે જવા દઉં રાહુલભાઈ હું કહેતો હતો પેલું હતું સારું હમણાંથી ખાધું નહીં ભૂખે લાગી છે બનાવી દઈશું નહીં તો દેવું પડશે એવું લાગે કરી નાખીએ હેડો એને ચોક બોધવા દો એ ચોક બોધશે તો ખરી આપણે હેડો હમણાં કરી નાખીએ હાથમાં લીધું થોડું પડશે હા આપણે લઈ જ લઈએ ઉઠાઈ લઈએ આ યાદ રાખો ભાઈ હા વસ્તુ તો સારી હતી હા પણ એના માટે રાહુલભાઈ આપણે હંતાઈ રહેવું પડે કારણ કે ભાઈ આખો પાછો થાય ને તો જ એનો મેળ આવે ને કાં આવે નહીં ફોન કરો ને આપણે ભલે અડધો કલાક કે 2 કલાક 3 કલાક એ લઈને તો ફરવાનું નથી હા એટલે આપણે જો હંતાઈ રહીએ ને જોઈએ જેવો બોધે ને હા એની ઘડીએ છોડી લઈએ આપણે તો આપણે હંતાઈ જઈશું આ જો આની પાછળ એને દેખાતું આ ખૂણો હારો છે એને એટલે આપણે કરી નાખીએ અહીંયા રોડ પડે છે થોડું હા રહી મસ્ત ખૂણો બધી જો એને કોમ કરો અહીંયા આવો ને કોઈ જોવાય નહીં અહીં કોઈ જોશે નહીં જો દેખાયું નહીં હા જો અહીંથી એ દેખાય અને એ આપણને નહીં જોવો આપણે ઓયથી દેખાય ને હા હા બરોબર ના ભાઈ ના મેરડી માની બાધા છે આપણે કોમ થઈ ગયું બરાબર બાધા રાખી હતી મેરડી માની બરોબર આપણું કોમ સારું થઈ ગયું છે માતાની દયાથી તો સારું થઈ ગયું પછી હા એટલા બોકડો છે ને આપણે રમતો મેલવાનો તો મૂકવાનું છે બરાબર એટલે પછી આપણે 2 દાડની વાર છે નવરો છે નવરો બોલાવશો કે નહીં બાધા કરવા ખેતરથી ફરતા અરે બધા આપવાનું તને મિલી તો થોડું જઈશું પછી એ જાય છે બોલશો નહીં એમને જવા દો પેલા આપણે ઉઠાઈ લો એમને થોડા આગા જવા દો હા મેળાઈ ગયો જો ઉભા રાખીએ છીએ કરો લ્યા ટાઈટ બોતેલું છે ટાઈટ છે કરશો બહુ રાખો આપણે બકરો તો જો બકરો છૂટી જ નહીં જવો હે તમે બોધી તો અમીરજી તો બોધી તમે તું હતો ને બોધી તું યાર તું જો ને યાર બકરો કો પણ ઓને નેસે તો નહીં પી ગયું ને હું એકણે નહીં બકરું લા જો ને પેલું બાજુ અપા જોઈ આ તો બકરો મારા બાધાનો છે યાર બકરો કદી દેખાતું નહીં સિંહ ભાઈ એવું કરશું તો મને
અડીએ ચડાવ્યો તો મેં તો જોતો આલ્યા ભલા તું જાણ યાર તું ભાઈ તો જાજે જોવા હા યાર આ તો બાધાનો બકરો છે મારે યાર કેટલા મૂકો છે લે આપલા બકરી હાથ નહીં દેખાતું લે બાર રોડ ઉપર જતો રહો એક રોડ ઉપર જો રોડ ઉપર નીકળી જો રોડ ઉપર છે ઉભા રહો જાજે તું જલ્દી દોડ તું રોડ ઉપર જોઈ યાર બકરો આ તો મારે ઊંઘવાનો બકરો બકરું દેખાતું નહીં અશ્વિનભાઈ હા કશે દેખાતું નહીં બકરું લે યાર શું તું યાર ભલા બકરું ગયું કો આપણું લે તું જો ના વાર વાર બધે જોયું વારમાં અશ્વિનભાઈ જોયું આ અહીંયા જોયું બકરા ખેતરમાં જોજે કોટામાંથી કઈ દે જાય હું બકરું એમ કહું લે બુડા જાતો યાર હું તાણો શું પણ યાર નહીં દેખાતું અશ્વિનભાઈ કોટા અહીંયા કશે દેખાતું નહીં મને લા હું વિચાર હું મારી વાત સાંભળી યાર હવે તો કંટાળો ગોતી ગોતી પણ કોઈ અજાણ્યા માણસો આયા હતા હું એમ કહું હવે તમને જણા મોસો વિચારો થોડું કોઈ નીકળ્યો તો નહીં માર બેટું લે હોય આપલા હા બે મોણા નીકળ્યા હતા માંથી એક તો કોઈ આપણે ગામના હતા હમણાં નતા લે અજાણા હતા ને કોઈ જટાવાળા બાલવાળા હતો બરોબર મેં આકોટા કઈ તો કાઢ્યા છે અને તો હારે એ તો નહીં લઈ ગયા હોય એ જ લઈ ગયા જાર તો એ જ લઈ એ જણા એ બે જણા આયા ને બે જણા જ લઈ ગયા હતા હા મને એવું લાગે છે કે એ જ લઈ ગયેલા બરોબર શું કરશો કે આવે હવે તમે ત્યાં મેલીમાન ભરાઈ દો હે બીજું કોઈ મેલીમાન હતું ને જો રમતો મેલવાનો હતો ને રમતો મિલવાનો હતો બસ તમે મેલીમાન હવે તમારે કોઈ ભરાઈ જો દો મારી વાતો પણ આપણે બે જણા સમજ્યા તો મેળી એને પોકશે હો બરોબર મેળી એને એ પોક. હકણા ફેણશે નહીં અને ગોળા તૂલ થઈ જાય હો અને માતા આપણે બોકડો લાવશે ગમે તે કરશે કો તો એને ગોળા થઈને કગરતા આવશે હો, હો યાર તું તારા કોઈ ચિંતા કરવાની જરૂર છે મેલીમાન હવે આપણે આગળ કરો આગળ કરો માતાજી હા હવે સસ્તો પડતો તો પેલા જણા મોણા આયા ને આમ એવા લાગતા નતા પણ કોઈ તો ખકડાયો તો ખરી બરાબર કદાચ એ લઈ ગયા બરાબર હવે આપણે હવે જોઈએ આટલામાં તો હોય તો અશ્વિનભાઈ આટલામાં તો હું બધે ફરી વળ્યો જોઈએ બાબા મને ચેન નહીં પડતું યાર બોકડો કેવો હતો મારે યાર માતાજીનો હતો ગોતીલો ગમે એમ થઈ જાડો તો ભાઈ ગોતીએ તમે કહો એટલે ગોતીએ નહીં તો મને તો લાગતું નહીં હવે મળે ના બા એ બા હા બોલો બકરો જો દેખાતો નહીં કશે મને દેખાતો નહીં આટલા મોટા ખેતરમાં એ જણા હો લે તમે આવો, આવો, બુઆજી. આવો. જય જય માતાજી જય માતાજી. જય માતાજી મજામાં ને હો મજા તબિયત કોણે એકદમ બહુ દાવા દેખાણો છે આ બધી બાધા ચાલુ એટલે બહાર ફરવું હમણાં હા હા બહાર ચાલે હડીએ જવાનું કારણ જો ભોય તમને કહું તો મારે એક બાધા હતી મેરડીમાં એ બોકડો હું લાવ્યો હતો બરાબર અને બોકડો હું નફો ખેતરમાં જ્યાં ફરવા મેં હેલ્પ ખેતરમાં ઓટો મારી મેં બોધ્યો તો યાર પણ મારું ઘર વગડે વળતા બોકડો જ નહીં બોકડો કોઈ લઈને જતું રહ્યું બુવાજી ચોરી કરી એમ કહું ચોરી કરીને જતું રહ્યું બરાબર પાકી ખબર ચોરી કરી પાકી ખબર છે બે ભાઈ નીકળ્યા હતા પણ મને એના પર શક જાય એટલે દોડામ તમે જુઓ કદાચ એ લોકો આવે આપણે કઈ નાખીએ એમ એમનો હા આપણે કહેવાય આ બે જણા જ છે આવો ઘેર હાલો જોઈ આલું તો તમે તે કશું વાંધો નહીં ઘેર આવીએ હા, હેડો હાલો ઘેર. હેડો ઘેર મારા પાટણની કહે જનતા